સખી એમ કે વાંધો નહીં, તારે અમૃત પીવું હોય તો પી લે, હું અહીંથી જતો રહું. આટલી બધી નિરપેક્ષતા તો માત્ર આ સનાતનની અંદર જ હોય. એ સમયે રાજા પરીક્ષિત કહે છે, ગુરુદેવ મને એ કહો કે કથા સાંભળવાથી શું ફાયદો થાય અને અમૃત પીવાથી શું ફાયદો થાય. અને એ સમયે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, અમૃત પીવાથી માણસ અમર થાય અને કથા સાંભળવાથી માણસ નિર્ભય થાય. અમૃત છે અમર કરે નો ડાઉટ, પણ નિર્ભય ન કરે. અમરા નિર્જરા દેવાહ ત્રિદશા વિબુધાસુરાહ. દેવતાઓ અજર છે, અમર છે, પણ છતાંય ભાગતા ફરે છે. કોક ને કોક દૈત્ય આવે, અસુર આવે, વળી પાછો સ્વર્ગ ઉપર ચડાઈ કરે. ઇન્દ્ર મહારાજ છે પૂગી ન હકે, વળી પાછા અલગ અલગ રૂપ લઈને ભાગવું પડે. શાસ્ત્રમાં વર્ણન છે, એક વખત ઇન્દ્ર મહારાજ છે એ મોરનું રૂપ લઈને ભાગ્યા હતા, યમ રાજા છે એ કાગડાનું રૂપ લઈને ભાગ્યા હતા. એટલે પોતાના રૂપને છોડી દેવું પડે. બોલો, અને યમ રાજા કાગડો બન્યા છે તો કેવડો કાગડો છે. આપણે ચોમાસામાં ઓલી છત્રી છે એ કાગડો થઈ જાય. દેવતાઓ નિર્ભય નથી. અને અમૃતની એક તકલીફ એ છે કે અમૃત પીધા પછી તમે તો અમર થાવ, તમારા વિચાર છે અથવા દુર્વિચાર છે, તમારા રોગો છે એ અમર થઈ જાય. એની દવા ક્યાં લેવા જાય પાસે? એ તો ચાલે નહીં. તમને દાંતનો દુખાવો હોય ને તમે અમૃત પીવો તો એ દાંતનો દુખાવો હોય અમર. કાં સીધી વાત છે ને ભાઈ. રાહુલ કેતું એ નતું પીધું, ખોટી છે વાત? સાચી છે ને? લિયોનગર એ તો દૈત્ય છે, એને ક્યાં પીવાનું હતું, છતાંય લાઈનમાં બેસી ગયા ને ખોબો ધર્યો ને પીધું, છતાંય અમર થઈ ગયા. એટલે તો નવગ્રહ ની અંદર સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ અને કેતુ. પેલા તો એક હતો ને અમૃત પીધું એટલે પેલા સૂર્ય અને ચંદ્ર જોઈ ગયા, ભગવાનને ઈશારો કર્યો. ભગવાનને ખબર નહીં પડતી હોય. આપણી ગુજરાતી ભાષામાં દોઢા થયા. પારકી પંચાયત કરીએ ને તો એનું ફળ શું મળે? તો હજી અમાસ ને દિવસે સૂર્યને, પૂનમ ને દિવસે ચંદ્રને હેરાન કરે. એટલે કાયમી હેરાન થવું હોય ને તો પારકી પંચાયત કરવી. આપણે બોધ ઈ લેવાનું એમાંથી. બોલો, હવે ઈ અમૃત પીતો તો ભગવાન પાતા હતા અને આ બે આંગળી ચીંધી ગયા, આને ન પાવ, આ અસુર છે. પછી ભગવાન ચકેડું છોડ્યું ને કાપી નાખ્યું માથું. પણ એક હતો એમાંથી બે થયા. જોકે એ પણ જ્યોતિષ શાસ્ત્રની અંદર એક વિશદ વિષય છે, રિસર્ચનો વિષય છે કે રાહુ કુંડલીમાં હોય તો એ માણસ છે એને કયા કયા પ્રકારના પ્રોબ્લેમ થઈ શકે. અને કેતુ હોય તો રાહુ છે એ મસ્તક, કેતુ છે એ ધડ. એટલે રાહુ જો કુંડલીમાં હોય ને તો એ ફિઝિકલી બોલીને બગાડે, અને કેતુ હોય તો એ બોલીને ના બગાડે, સીધી ફાઇટ કરે. આ રિસર્ચનો વિષય છે. કહેવાનો મતલબ એમ કે અમૃત પીધું એટલે અમર થયા. આપણે કમ્પેરિઝન કરીએ છીએ કે અમૃત પીવાથી શું ફાયદો થાય અને કથા સાંભળવાથી શું ફાયદો થાય. સુખદેવજી મહારાજ કહે છે કે કથા સાંભળવાથી તું નિર્ભય બનીશ. પછી કદાચ મૃત્યુ આવશે તો તને મૃત્યુનો ભય નહીં લાગે. રાજા પરીક્ષિતે કીધું કે મારે અમૃત નથી પીવું, મારે કથામૃત સાંભળવું છે, કથામૃત પીવું છે. અને એ સમયે સુખદેવજી મહારાજ દેવતાઓને કહે છે, ક્વ કથા ક્વ સુધા લોકે ક્વ કાચઃ ક્વ મણિર મહા. એ દેવતાઓ, તમે શું સમજો છો તમારી જાતે? આપણે સોનીની દુકાને કાચનો ટુકડો લઈને જાય અને કહીએ કે આના બદલામાં અમને ડાયમંડ આપો, તો આપે? ન આપે.
બસ એવી જ રીતે ક્યાં તમારું અમૃત અને ક્યાં આ કથા. તમે અમૃતના બદલામાં કથા સાંભળવા માંગો છો, પણ તમે અનધિકારી છો. દેવતાઓને જો કથા સાંભળવી હોત તો માંડવાની અંદર આવી અને શાંતિથી બેસી ગયા હોત તો કોણ ના પાડતું હતું? અહીંયા અવળો માંડવો છે, આમાં ગમે એ ખૂણે બેસી જવાય ને આવી, પણ ન બેઠા. અમુક માણસને એવી ટેવ હોય, પાછળ ન બે, એ આગળ આવે અને આગળ આવવા માટે થઈને ધમપછાડા કરે. ઘણા લોકોને એવી ટેવ હોય કે હું આવ્યો છું એની નોંધ લેવાની છે, અને આવ્યા એમાં જ સરખીથી પૂજા થઈ ગઈ. નીકળો. કીધું કે જ્યાં સુધી સ્વર્ગમાં ના પાછા પહોંચી જાવ ને ત્યાં સુધી કથા નથી ચાલુ કરવી. કથા એમ કહે છે કે સ્વર્ગના દેવતાઓને પણ જો આ ભાગવત કથા ન મળતી હોય અને મને અને તમને આ કથા મળતી હોય તો આપણે કેટલા ભાગ્યશાળી. અમારા ગુરુદેવ તો એમ કહે કે ઇલેક્શનની અંદર પ્રજા જેને ઇલેક્ટ કરે એ પછી વિધાનસભામાં ધારાસભામાં જઈને બેસે, પણ આ સભા એવી છે કે આની અંદર પરમાત્મા જેને સિલેક્ટ કરે ઈ જ આવીને બેસી શકે. એટલે આપણા બધા ઉપર ભગવાને હાથ મૂક્યો કે હાલ